આ મૂકી દે, હવે હોટલમાં રોકાય હે. અમે કોઈ દિવસ કોઈને કહી નહીં કે મારે આ પ્રોબ્લેમ છે. ગમે ત્યારે પ્રોબ્લેમમાં પડીએ ને તો એક ખાલી કાળ ભેરવ દાદાને દીવો કરી નાખી, એટલે રાતે દીવો કર્યો હોય ને સવારે એ કામ અમારું થઈ ગયું હોય. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો, નવા બ્લોગની અંદર. આજના દિવસની શરૂઆત સુરતની અંદર થઈ છે ભાઈ. સુરતની અંદર સવાર થતા જ ઓન આવા ટી 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 ને ટી. પણ સુરત તો સુરત છે. બે બિલ્લા જોવા મળ્યા મને અહીંયા. વાહ, આ કેટલો ક્યુટી પાઈ એમ. બ્લેક કલર બધાને ક્યુટી પાઈ લાગે. અમારો અચાનક પ્લાન બની ગયો કે ભાઈ ઉજ્જૈન જઈ મહાદેવના દર્શન કરવા માટે. તો જતા હતા અમે બંને, પણ કાકાને પણ સાથે લઈ લીધા છે. મહાદેવ મહાદેવ મહાદેવ. કેટલી વાર? 2 વાર તો ઉજ્જૈન જઈએ. ઉજ્જૈન તો જઈએ પણ આજે પણ એવી તમન્ના થઈ કે મહાદેવના દર્શન કરવા જવું છે પાછું. તો તમારી કૃપાથી અમારા દર્શન થઈ જાય. અરે મહાદેવ દયાથી. હજી કાલે હજી બહાર જઈને આવ્યા, તબિયત ખરાબ હતી. હજી આજે આખી રાત આરામ કર્યો એમને, પાછા અત્યારે ઉજ્જૈન લઈને નીકળી ગયા. મહાદેવ મોતરમાં મહાદેવ મહાદેવ આવવાનું હે ને? હા, અચ્છા તું બેઠી છે. ચાલો તો ભાઈ ઉજ્જૈન જઈ આવીએ, મહાકાલના દર્શન કરી આવીએ. સુરત થી ઉજ્જૈન થતું તો 500 કિલોમીટર. 250 કિલોમીટર કાપીને બ્રેક લીધી છે ગોધરા પાસે, વડોદરાની બાજુમાં. પલકને થોડીક ભૂખ લાગી ગઈ અને મારે ખાધા વગર ના ચાલે. અને ભાઈ ઉજ્જૈન મહાદેવનો બોલાવો હોય ને તો ગાડી નોન સ્ટોપ જાય, જેટલો પણ ખર્ચો થાય. જમવું નથી એટલે એનર્જી લો છે. મેં સવારે ખાલી ગાંઠિયા અને ચા જ ખાધું હતું, અને ધમુએ સવારે નાસ્તામાં ચા અને ચટણી અને 10 રોટલી ખાધી. હું ગાડી ઉભી નથી રાખતો એટલે તું મનમાં વિચારતી છે ને કે ઈ તો રોટલી ખાઈને આવ્યા, મારું નથી જોતા. મગજમાં તો એવો વિચાર આવતો છે. ઈ જ આવ્યો હતો. હા, મને ખબર પડી ગઈ એટલે જ રહી. બધા હારે છે ને એટલે કઈ ન કહી શકાય એમ, નકર બાકી કઈ ન કહી શકાય ને. જમવામાં ગઈ છે મગ મસાલા અને પાપડ અને મિક્સ વેજ અને હિંગ રોટિયા મરચા. રમુ મને ત્યાં ટોપિક બોલતા શીખવાડે છે કે હું તને કહું ને એમ તું બોલ. હવે મને અત્યારે એમ કીધું કે એમ કે હવે મેં જમી લીધું છે, હવે હું એનર્જીમાં આવી ગઈ છું એમ. અરે મેં એવું કઈ બોલ્યો જ નથી. કામિલનભાઈ બોલ્યો એમ બધી એનર્જી લીક રહે, અમુક બોલે નહીં, કાંઈ નહીં. એટલે મેં કહું કે તું કહું ને એમ બોલ. ખજૂરભાઈ તને શું કીધું તું? નથી, મારો સમય આવશે. થા તો સમય ભયો જાય ને મારો. અને એક વાત કહી દઉં, બહુ મસ્ત ઉભા રહ્યો, મને વિચારવું પડશે, સેન્સરમાં ગોઠવવું પડશે પેલા. ગાઈઝ, મહાદેવની કેટલી કૃપા કહેવાય કે અમે 7 દિવસ પહેલા જ હજી ઉજ્જૈન ગયા હતા, ત્યારે અમે જઈ નતા શક્યા, દર્શન નતા કરી શક્યા. તો આજે 7 દિવસ થઈ ગયા છે ને પાછા અમે ઉજ્જૈન જઈ રહ્યા છીએ. કેટલી સારી વાત કહેવાય. એક પ્રોબ્લેમ હતી, એના હિસાબે મહાદેવ દર્શન નતા થયા. મમ્મીને બધાને કરાવી દીધા હતા, પણ અમે બંને નતા ગયા દર્શન કરવા. સ્કોર્પિયોમાં ઘણી બધી એવી સિસ્ટમ છે, હિડન ફીચર છે, એ હજી આપણને ખબર નથી. એકવાર આનો પ્રોપર હું આખો બ્લોગ બનાવીશ અને તમને આની ગાડીની જાણકારી કહી, મેં શું કામ લીધી એની જાણકારી કહીશ, અને ગાડી મેં એમરજન્સીમાં શું કામ લીધી. ગ્લાંજા 14 લીધી, એને મેં 1 મહિનો વાપરી અને વેચી નાખી. તો આના બધાના રીઝનો છે ઘણા બધા, હું તમને કહીશ. અને આ સ્કોર્પિયો મેં શું કામ લીધો એ પણ તમને કહીશ. આ ચશ્મા જયારે બ્લોગમાં બોલતી હતી ને ત્યારે પહેરવાનું હતું. અત્યારે તું એમ કીધું મને દેખાતું નથી, આંખ નથી ખુલતી. સોનાની આંખ છે ને એટલે નથી ખોલતી. સામે દિવાલે સોના તપકે. ગાઈસ, તો અમે લોકો ઉજ્જૈન પહોંચી ગયા. ઉજ્જૈન પહોંચતા રાત થઈ ગઈ ને રાતના 8:30 થઈ ગયા. ટ્રાફિક કે ભાઈ ઉજ્જૈન ગયા ત્યારે એટલું ટ્રાફિક ને ભાઈ, એમાં આપણે તો બધા એક ટેવ જ હોય, ઇન્ડિયા આવી ગયું એટલે જ્યાં એના બધા અહીંયા નાખે રોંગ સાઈડમાં આવે ને, રોંગ સાઈડમાં અમે આવી ગયા, અમે એમાં રોંગ સાઈડ નાખી. અને પછી ભાઈ અમારી પાછળ બસ આવી અને ટ્રાફિક કરી ભાઈ, ઓછામાં ઓછું 6 કિલોમીટરની ટ્રાફિક કરી. સ્કોર્પિયો ડિવાઈડર આખું બધા પોલીસ વાળા આવી, ડિવાઈડર ઉપર બધાની ગાડીઓ ઠેકાડીને બધી પાછી રાઈટ સાઈડમાં લીધી. ત્યારે બધું સેટિંગ થયું. અને આજે જાન બધા લગ્ન જાવેના છે ને, તો અમારો વિચાર છે કે આજનું જમવાનું લગ્નમાં. તો હાલો પેલા દર્શન કરી આવે, મહાકાલના દર્શન કરીએ અને પછી જોઈએ. લગ્નમાં જમવું ને? લગ્નમાં જ જમાય ને, ખોટો ખર્ચો થોડો કરે હોટલમાં જઈને. તો પછી આપણે આમ કરતા કરી જાવ. ડિસ્કો કરવાનો કરતો, હાલો કરો. આમ કરતા કરી જાવ. ઉજ્જૈનમાં પેલા જાનમાં જવાનું છે, પેલા દર્શન કરવાનું, પછી જાનમાં, પછી જમવાનું, પછી ઘરે. મહાકાલના દર્શન કરવા માટે જઈએ છીએ. 9 વાગવામાં ખાલી 10 મિનિટની વાર છે, તો મારે જસ્ટ ફટાફટ પહોંચવાનું છે. તો હું તમને ત્યારે જ મળી કે જયારે મહાદેવના દર્શન થઈ જાય. તોય મળી તમને, કેમ કદાચ બંધ થઈ ગયું, સવારે જવું પડશે, બીજું તો શું. ગાઈસ, ફાઇનલી મહાકાલના દર્શન થઈ ગયા અને બહુ મજા આવી.
અને હજી અમને એમ થાય કે એક વારી જાય ભલે પણ થોડો મૂડ લેસ થઈ ગયું કેમ કે ફટાફટ બહાર નીકળવાનું હતું. થોડી વાર મહાદેવના સ્થાન ઉપર બેસી લઈએ કેમ કે બેસવાનો મોકો હવે ઓછો મળતો હોય છે. જ્યારે પણ મહાકાલના દર્શન કરીએ ત્યારે ભીડભાડ એટલી હોય ને કે ભાઈ ધક્કો મારીને તમને ફટાફટ પણ અમારે અહીંયા શાંતિથી દર્શન થઈ ગયા. મજા આવી ને? બહુ મજા આવી પણ બહુ બધા એમ કે તમે જાઓ જલ્દી જાઓ એમ. એક દિવસ ભલે વીઆઈપી દર્શન ના થાય, બધા એમ કે વીઆઈપી દર્શન ના કરાય, પણ એકવાર કરવા પૈસા દઈને કરવું. કેમ કે અત્યારે આ બધું શું કે સિસ્ટમ એ રીતના હાલે ને તો પછી દેવા જાવું એક દિવસ પૈસા દઈને જાવું દર્શન કરવા. મહાદેવને નકર આગળથી કોઈ દી જોવા નહીં મળે. હા, અને અહીંયા દર્શન મસ્ત થઈ ગયા. જુઓ આ બધી છે ને વીઆઈપી લાઈન જ છે અને બેસ્ટ વીઆઈપી લાઈન પેલી સાઈડ છે ત્યાં ખાલી છે અને આ સાઈડ લોકલ છે. જય જય શ્રી મહાકાલ. ફોટો પાડી લીધો. દર્શન કરવાની બહુ જ મજા આવી. હવે રોકાઈ તો પ્લાન એવો છે કે સવારમાં પાછા વહેલા છે ને પાછા દર્શન કરવા માટે આવશું અને સવારે એવું લાગે ને તો વીઆઈપી ટિકિટ લેશું એટલે પહેલી વાર મહાદેવને નજીકથી તો જોવા મળે. કેટલી વાર આવી ગયા છીએ પણ કોઈ દિવસ મહાદેવને નજીકથી જોવા નથી મળ્યા. આ ફર્સ્ટ ટાઈમ નજીકથી જોયો એટલે નજીક. હા, અને કેટલી વાર આવ્યું તો આ ટાઈમ હજી થોડાક નજીકથી જોયા. તો હવે સવારનો પ્લાન એ રીતના છે કે કદાચ જો રોકાઈ જાય નહીં રોકાઈ તો હજી નથી રોકાવાનો પ્લાન. તો કઈ નહીં, તો તમે વાત કરો. લે દેવનો દેવ મહાદેવ, હા દેવનો દેવ મહાદેવ, ઈ જ બધું દર્શન દે. થાય એટલે બધું આવી જાય. બાકી અહીંયા જે દર્શન કરવા આવવું ત્યાંથી આપણે 600 કિલોમીટર થી અહીંયા આવી દર્શન કરીને કેવા મસ્ત દર્શન થયા. સવારમાં હજી રોકાશું તો પાછા આરતી નાણે દર્શન કરવા મહાદેવ ને આવશું. હર હર મહાદેવ. મહાદેવ. ચાલો તો હવે જઈએ. પાછી આપણી રિક્ષા છે ત્યાં. હાલો હાલો ભાડે બાંધીને ભાગજી. તમે પણ મહાદેવના દર્શન કરી લ્યો, મહાકાલના દર્શન કરી લ્યો. આને શું પુણ્ય કર્યા છે કે મહાકાલના દર્શન કર્યા. ત્યાં આ લોકો આરામથી સૂતા હે. અમે 500-600 કિલોમીટર વાઉન્ડ છે ને વાગે 500-600 કિલોમીટર કાપીને અમે દર્શન કરવા આવ્યા ને ના સૂતા આરામથી. ઓય જોઈ લે આની ઊંઘ. હા, માથે પોકે મારેલું છે. ઓય ભાઈ, ઓય ઉઠ ને, ઉઠ. કેવો ટેણીયા હે જો. તને પોઝ આપવા નથી કીધું ઊંઘમાં? ઊંઘમાં છે, ફૂલ ઊંઘમાં. પલક, ઓય ઉભો થા. ઓહો માથામાં બધે વાગેલું છે. વાગેલું માથામાં લોહી નીકળે. એ ભાઈ રાત થઈ ગયેલું બધા. હરા નોકરી પર લાગી જાવ, ધ્યાન રાખવા. માથા પર કે મારેલું છે. અહીંયા કેટલું આવજો. અહીંયા જુઓ. બોલો જવું તો. ઓય તારા જેવા કેટલા આવે મનમાં એમ કે તું ના વાગેલું છે. અહીંયા વાગેલું છે. તને ઇન્ફેક્શન છે નો થઈ ગયું છે. હે બોલ તો. તને ઇન્ફેક્શન છે નો થઈ ગયો છે. તમારા જેવા કવડાવે એટલે ઇન્ફેક્શન થયું છે. પાપાની ઊંઘ તો જો. મમ્મી આવી. અમે એટલા ફાસ્ટ રિક્ષામાં બેઠીને આવ્યો છે કાલ ભેવ દાદાના દર્શન કરવા માટે, પણ કપાટ અત્યારે બંધ થઈ ગયા કેમ કે 10:30 ઉપર થઈ ગયું છે. તો તમને એમ જ દર્શન કરાવી દઉં. મહાદેવ કાલો કે કાલ મહાકાલ કાલ ફેરો. ગાઈસ ગમે ત્યારે અમે પ્રોબ્લેમમાં હોઈએ ને, અમે કોઈ દિવસ કોઈને કહી નહીં કે મારે આ પ્રોબ્લેમ છે. ગમે ત્યારે પ્રોબ્લેમમાં પડીએ ને તો એક ખાલી કાળ ભૈરવ દાદાને દીવો કરી નાખી એટલે રાતે દીવો કર્યો હોય ને સવારે એ કામ અમારું થઈ ગયું હોય. મહાદેવના જે ભગત હોય ને એની રક્ષા કરતું હોય ને તો એ કાલ ભૈરવ દાદા. કાલો કે કાલ મહાકાલ. સાચું કે સાચું કહું ને તો મારા ઉપર હમણાં થોડો ટાઈમ પહેલા કેસ થયો હતો તો કાળ ભૈરવ દાદાને ખાલી એક દીવો કર્યો તો સવારે બધું સરખું થઈ ગયું હતું. ત્યારે બહુ હેરાન થયા હતા. પણ મનથી માંગો, દીવો કરો, આંખમાં આહુડ આવી જાય ને એ રીતના માંગો. કાલ ભૈરવ દાદાના મંદિરની બહાર નીકળો ને જ્યાં જો તમને ધાગો બાંધેલો છે બધાએ પોતપોતાની જે માનતાઓ માની હોય ને એ બધી જ અહીંયા છે. જો આખા અહીંથી નીકળું ને તમને હું ચપ્પલ પહેરી લઉં, આ ગેટની બહાર નીકળો અહીંયા બધે. એક મિનિટ. આ પોતપોતાની બધી જે એને માનતા માની હોય ને એ બધા દોરા છે. તમે જુઓ, આમ જુઓ, હાથમાં લઉં ને તેટલી આ બધાની માનતાઓ પૂરી થઈ હોય, માનતાઓ માને એ બધા છે ને અહીંયા દોરા બાંધીને જાય છે. વાહ ભાઈ જુઓ, અહીંયા નીકળો તો પણ ભલે, અહીંથી ત્યાં સુધી, અહીંયા સુધી અને અહીંથી ત્યાં સુધી
બધે જ તમને જોવા મળશે દોરા બાંધેલા. કાલ ભેરવતા જાણ, કાલ ભેરવતા નામને દોરો બાંધો ને તમારો કામ ન થાય યાર. થઈ જાય પણ સાચા મનથી ને સાચી નીતિથી જે કામ થતું હોય ને એ ભગવાન પાસે થાય. બાકી 2 નંબરના કામ ભગવાન પાસે ના થાય. તમે પછી માનતા હારી માનો તોય ભલે અને ના માનો તોય ભલે. નીતિ જેની સાફ હોય અને એ મહાદેવ પાસે કે જેમના માતાજી હોય જેમની પાસે 2 હાથ જોડીને પ્રાર્થના કરે અને માનતા રાખતા હોય કે માનતા ન રાખતા હોય, પણ માતાજી આમું ભગવાન આમું તમારું હૈયું સાફ રાખીને સાચું કામ અને સારા કામની માનતા માનેલી હોય તો એ પૂરી થાય ને થાય. બાકી મને જોઈ લો ને, ક્યાં ટ્રેક્ટર રાખતો ને મહાદેવ મને ક્યાં પહોંચાડી દીધો. ત્યારે અમારી જિંદગી વહી જશે પણ આ ક્યારેય મોટી નથી થવાની. અહીંયા ઉજ્જૈનમાં ડાગલા ભાઈરા, ડાગલા એટલે કે ટેડી ભાઈરા, તો ટેડી લેવા યાર. આમ જો આ ટેડી યાર મોટી ક્યારે થઈશ તું? સામેથી લેવાના છે. આ મસ્ત ના નામ ન આવડતું તો લઈશું. અરે વાહ, આ કેવી મસ્ત ક્યુટ છે. તો આટલા બધા ટેડી છે એમાંથી મેં આ ગમ્યું છે કેમ કે બધા ટેડી મારી પાસે છે, એમાંથી એક આ જ નથી. આનું નામ અત્યારે હું ભૂલી. જ્યાં જાવ ના બર્થડે નો વિડીયો ચેક કરજો એનો. મેં કેટલા ટેડી લાવીને આપ્યા છે એને, તો આને આ જ ટેડી ગમે ત્યાં ટેડી. યાર ઢગલો કરવાના અમારા છોકરા રમશે, બીજું તો શું કરવું હોય. ઈ સારું કહેવાય. આમ તો તમે મને એક મોટું બોક્સ ભરીને છે ને ટેડી આપ્યા છે, તો હું મારા માટે રાજુલાથી 7000 ના ટેડી લાવ્યા હતા. અરે મિત્રો, વ્લોગ લેવાનું ભૂલી ગયો તો હું. રૂમમાં આવી ગયો, રૂમમાં આવીને મારી ઘરવાળીએ મને વ્લોગનું યાદ કર્યું અને ઉઠી ઘરે રૂમમાં આવીને મને મારી હારે બાઈથી કે મારે તમે ફોટો નથી પડાવ. પછી ચાલુ કર્યું મોગા ચડાવવાનો. મોગા પલકની એક સિસ્ટમ બહુ ભાઈ, લાઈફમાં હેપી રહેવા માટે ભાઈ ભગવાનને પ્રાર્થના કરજો કે ઘરવાળી ક્યારે મોગા ના ચડાવે. બસ હું તો એટલું જ કહું છું. યાર મોગો ચડાવીને શું મળે છે? તને શું મળે છે મોગો ચડાવીને? આ મૂકી દે, હવે હોટલમાં રોકાય છે. રાતનું સપના બપનામાં આવશે તો પછી ખોટું સપના બપનામાં આવશે તો હેરાન થઈ જઈશ. એટલે આ બધું બંધ કરી દે તું. સ્નેપચેટ ડિલીટ કર અત્યારે. તે તો પાછું હું ખોલ નાખીશ. એમાં ક્યાં મને કઈ વાંધો છે? મોગા ચડાવવાની સિસ્ટમ તારી ક્યારે બંધ કરવાની છે? એ તો જન્મમાંથી આવ્યું છે. તો જન્મ મને ડિલીટ કરી નાખો ને નવેસરથી જન્મ લ્યો. નવેસરથી જન્મ નહીં લઈ શકું એકચ્યુઅલી. મોગા ચડાવવાની સિસ્ટમ છે ને ઓછી કરી નાખો. એ તારી સિસ્ટમ છે ને ક્યારેક ની છે ને હેંગ મારી જશે. એલ્વિશા તો इसके आगे कोई बोल सकता है क्या? આ મોગાની સિસ્ટમ છે ને તમારે પણ એવી કઈ પ્રોબ્લેમ થાય છે કે નાનીમથી વાત કરો એટલે મોગો ચડે, મોગો પછી બધાને થતી હોય. તો એ બંધ કરો યાર. પતિને આગળ વધ્યા, તમારા મોગાની સિસ્ટમ બંધ થઈ જાય ને પતિ ભવિષ્યમાં બહુ આગળ વધે. તમે આગળ વધી જ જાઓ. નહીં, પતિ આગળ વધશે તો તમે આગળ વધશો ને પતિનું મગજ ફ્રેશ હશે તોય આગળ વધશે. તો પત્નીના મગજ કામ તમે ખરાબ કરો બેઠા હો તું. તમે હું કઈ થોડો પત્ની છું. એટલે હું તો રિક્વેસ્ટ કરું છું કે ભાઈ મોગો ચડાવવાની સિસ્ટમ ના હોવી જોઈએ. એકબીજાને સમજો. ક્યારેક ગુસ્સામાં બોલાઈ જાય તો એને એક્સેપ્ટ કરો કે ભાઈ એનો મગજ કંઈક બીજા કામમાં હશે, આ હશે તે હશે, અને કોઈ સમજાવે તો સમજો. પણ આજકાલની જનરેશન એમાં હું પણ આવી ગયો ને બધા આવી ગયા, પલક પણ આવી ગઈ કે ભાઈ જેટલું તમે તમારા વ્યક્તિનું રાખો ને એટલું જ એ વ્યક્તિ તમારાથી સારું થાય, દૂર જાય. દૂર છે તો સારું થાય. ચાલો ગાઈસ, તો આ બધી મોટિવેશન તો કર્યા કરશું. આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. મળીએ નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બેન બાય બાય અને મારા હર હર મહાદેવ. આજે અમે ઉજ્જૈન રોકાયેલા છીએ. બાય. કાલે ટુમોરો ઘરે જવાનું છે.